વિદ્યાર્થી મિત્રો, ટેટ 2 અને ટાટ એના માટે સામાજિક વિજ્ઞાન, અહીંયા એનો ભાગ 1 આપણે જોઈશું. 1. ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે. સભ્યતા, સંસ્કૃતિ કે વારસો? તો સંસ્કૃતિ. 2. ભારતના પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યામાં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે. વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ કે ગરુડ પુરાણ? તો વિષ્ણુ પુરાણ. 3. ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ખાલી જગ્યામાં ભળી ગઈ. પ્રવાહ, પરંપરા કે આદર્શો? તો શું આવશે? પ્રવાહ. 4. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. ચોથું, પાંચમું કે સાતમું? તો સાતમું. 5. ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. બીજું, ત્રીજું કે ચોથું? તો બીજું. 6. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને ખાલી જગ્યા આપ્યો છે. તો ભવ્ય, વૈવિધ્યસભર કે આધ્યાત્મિક? તો વૈવિધ્યસભર. પણ શું? તો વારસો. હવે છે 7. ભારતીય ખાલી જગ્યા અને વેપારી રહી છે. ભારતીય પ્રજા કેવી? તો કે શાંતિપ્રિય, વિકાસશીલ કે અહિંસક? તો શાંતિપ્રિય. 8. સંસ્કૃતિ એટલે પ્રગતિ, સૌંદર્ય પ્રસાધન, વિકાસ કે જીવન જીવવાની રીત? તો સી આવશે, જીવન જીવવાની રીત. 9. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ખાલી જગ્યા વારસો. સાંસ્કૃતિક, પ્રાકૃતિક કે પર્યાવરણીય? તો પ્રાકૃતિક. 10. આપણે સૌ ખાલી જગ્યાના સંતાન છીએ. પ્રકૃતિ, ધરતી કે સંસ્કૃતિ? તો પ્રકૃતિ. 11. ભૂમિ આકારો દ્વારા અનેક ખાલી જગ્યાનું સર્જન જોવા મળે છે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો કે ભૂમિ દ્રશ્યો? તો ભૂમિ દ્રશ્યો. 12. હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. વિષુવવૃત્તીય, પર્વતીય કે તરાઈ? તો તરાઈ. હવે 13 નંબર. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને ખાલી જગ્યા નદીના કિનારે પાલન પોષણ પામી છે. રાવી, બિયાસ કે ઝેલમ? તો રાવી. 14. આપણે નદીને ખાલી જગ્યા એનું બહુમાન આપ્યું છે. જનદેવી, લોકમાતા કે જગમાતા? તો લોકમાતા. 15. ભારતની પ્રજા આદિ સમયથી ખાલી જગ્યા રહી છે. પ્રકૃતિ પ્રેમી, શાંતિપ્રિય કે પર્યાવરણ પ્રેમી? તો શું આવશે? પર્યાવરણ પ્રેમી. 16. ખાલી જગ્યા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી, ગૌરી કે જયા પાર્વતીના? તો વટ સાવિત્રી. 17. વિશ્વમાં એશિયાઈ માત્ર ગુજરાતના ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે. સાતપુડા, બરડા કે ગીર? તો ગીર. 18. ભારતમાં ખાલી જગ્યાની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે. જંગલી પ્રાણીઓ, વન્યજીવો કે આદિવાસી? તો શું આવશે? વન્યજીવો. હવે 19. સાંસ્કૃતિક વારસો એટલે ખાલી જગ્યા વારસો માનવ સર્જિત, ભૌતિક કે જૈવિક? તો માનવ સર્જિત. 20. ખાલી જગ્યા સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે. તો પ્રાગૈતિહાસિક. 21. ખાલી જગ્યાની કલાને આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. હાથવણાટ, ભરત ગૂંથણ કે શિલ્પ સ્થાપત્ય? તો શું આવશે? શિલ્પ સ્થાપત્ય. 22. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર ખાલી જગ્યા અને વૃષભનું શિલ્પ છે. તો વાઘ, સિંહ કે હાથી? તો બી, સિંહ. 23. ખાલી જગ્યાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે. ઇલોરા, અજંતા કે એલિફન્ટા? તો ઇલોરા. 24. પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. ધંધુકા, વિરમગામ કે ધોળકા? તો શું આવશે? ધોળકા. 25. વડનગરનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. જૈન મંદિર
કીર્તિ તોરણ કે સૂર્ય મંદિર? તો કીર્તિ તોરણ. 26. મોઢેરાનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ કયું? તો સૂર્ય મંદિર, જૈન મંદિર કે સહસ્રલિંગ તળાવ? તો સૂર્ય મંદિર. 27. જૂનાગઢનો ખાલી જગ્યાનો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે? તો મહાબતખાન. 28. ખાલી જગ્યાનો મેળો ગિરનાર જૂનાગઢમાં મહાવદ નોમથી બારસ દરમિયાન ભરાય છે? તો વૌઠા, ભવનાથ કે તરણેતર? તો બી ભવનાથ. 29. ખાલી જગ્યાનો મેળો ધોળકા એટલે કે અમદાવાદમાં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે? ભાંગુરિયા, તરણેતર કે વૌઠા? તો સી વૌઠા. 30. ખાલી જગ્યાનો મેળો આહવા એટલે કે ડાંગમાં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે? ડાંગ દરબાર, ભાંગુરિયા કે માધવપુર? તો એ ડાંગ દરબાર. હવે 31. ખાલી જગ્યાનો મેળો ઉનાવા મહેસાણામાં રજબ માસની તારીખ 16થી 22 દરમિયાન ભરાય છે? તો મીરાદાતાર, નકળંગ કે ભડિયાદ? તો મીરાદાતાર. 32. ખાલી જગ્યાનો મેળો ગરબાડા દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે? તો ભાંગુરિયા, ડાંગ દરબાર કે ગોળ ગધેડા? તો સી ગોળ ગધેડા. 33. ખાલી જગ્યાનો મેળો કવાંટ છોટા ઉદેપુરમાં હોળીથી રંગ પાંચમ સુધી ભરાય છે? તો ગોળ ગધેડા, ભાંગુરિયા કે ડાંગ દરબાર? તો શું આવશે? ભાંગુરિયા. હવે 34. ખાલી જગ્યા જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? તો નેગ્રીટો, ઓસ્ટ્રેલાઇડ કે મોંગોલાઇડ? તો નેગ્રીટો. 35. નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ આફ્રિકામાંથી રસ્તે થઈ ભારતમાં આવેલા? કયા રસ્તેથી? તો ઈરાન, ઈરાક કે બલુચિસ્તાન? તો શું આવશે? બલુચિસ્તાન. 36. ખાલી જગ્યા જાતિના લોકો વર્ણ, શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા? તો અલ્પાઇન, ઓસ્ટ્રેલોઇડ કે નેગ્રીટો? તો સી નેગ્રીટો. હવે 37. ખાલી જગ્યા પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી? ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ કે આર્મેનોઇડ? તો ઓસ્ટ્રેલોઇડ. 38. ભારતમાં આવેલા આર્મી ઓસ્ટ્રેલોઇડ લોકોને ખાલી જગ્યા કહેતા? નિષાદ, કિરાત કે નોર્ડિક? તો શું આવશે? નિષાદ. 39. ભારતમાં ખાલી જગ્યા પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો? સીધી, ભીલી કે આદિવાસી? તો ભીલી. 40. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ખાલી જગ્યા પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ કે ડિનારિક? તો ઓસ્ટ્રેલોઇડ. 41. દ્રવિડ લોકો ખાલી જગ્યાની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા? તો મોહેંજો-દડો, પાષાણ યુગ કે દક્ષિણ ભારત? તો મોહેંજો-દડો. 42. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા ખાલી જગ્યા લોકોએ આપી હોવાનું મનાય છે? આર્ય, દ્રવિડ કે અલ્પાઇન? તો દ્રવિડ. 43. દ્રવિડોના મૂળ દેવોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા? તો શું આવશે? આર્યો, હબસીઓ કે ડિનારક? તો આર્યો. હવે 44. ખાલી જગ્યામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી? આર્યો, હબસીઓ કે દ્રવિડો? તો સી દ્રવિડો. 45. પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે? બૌદ્ધ, તમિલ કે જૈન? તો બી તમિલ. 46. ખાલી જગ્યા પ્રજા ઉપર ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી? તો મોંગોલાઇડ. 47. મોંગોલાઇડ લોકો પીળા વર્ગના હોવાથી તેઓ ખાલી જગ્યા તરીકે ઓળખાતા? નોર્ડિક, કિરાત કે નિષાદ? તો બી કિરાત. 48. ભારતની ખાલી જગ્યા સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા? આર્ય, હિન્દુ કે સિંધુ? તો એ આર્ય. 49. આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું? સપ્તસિંધુ, હિન્દુસ્તાન કે આર્યવત? તો આર્યવ્રત. 50. વાયવ્ય ભારતમાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને ખાલી જગ્યા નામ આપ્યું? સપ્તહિન્દુ, સપ્તસિંધુ કે ભારત? તો
સપ્તસિંધુ. 51 ખાલી જગ્યા અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા. દ્રવિડો, મોંગોલાઇડ પ્રજા કે આર્યો? તો આર્યો. 52 ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સંસ્કૃતિનું સર્જન થયું. તો ભારતીય, સમન્વયી કે સંપૂર્ણ? તો સમન્વયી. 53 ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ખાલી જગ્યા થયું. ભારતીયકરણ, સમન્વય કે સામાજિકીકરણ? તો ભારતીયકરણ. હવે 55 ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? સિંધુ અને ઝેલમ, સિંધુ અને રાવી, સિંધુ અને સતલુજ અને રાવી? તો શું આવશે? સિંધુ અને રાવી. 56 લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? ભારત, પ્રકૃતિ, નદીઓ કે પનિહારીઓ? તો નદીઓ. 57 ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી છે પ્રજાનો કુટુંબ પ્રેમ, દેશ પ્રેમ, ઉત્સવ પ્રેમ કે વૃક્ષ પ્રેમ? તો શું આવશે? ડી, વૃક્ષ પ્રેમ. 58 ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ કે સાબરકાંઠા? તો કચ્છ. 59 ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? નેગ્રીટો, ઓર્મેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ કે મોંગોલોઇડ? તો ઓસ્ટ્રેલોઇડ. હવે 60 રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે મોંગોલાઇડ કિરાત પ્રજાતિ, ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાતિ, આર્મેનોઇડ પ્રજાતિ કે નેગ્રીટો અથવા નિગ્રો હબ્સીઓ પ્રજાતિ? તો નેગ્રીટો અથવા નિગ્રો હબ્સીઓ પ્રજા હતી. 61 રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે દ્રવિડ પ્રજાતિ, ઓર્મેનોઇડ પ્રજાતિ, મોંગોલોઇડ પ્રજાતિ કે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાતિ? તો ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાતિ. 62 પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલો ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ, મોંગોલોઇડ પ્રજાતિ, અલ્પાઇન પ્રજાતિ કે ઓર્મેનોઇડ પ્રજાતિ? તો કઈ આવશે? મોંગોલોઇડ પ્રજાતિ. 63 ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? અલ્પાઇન, ડિનારિક કે મોંગોલાઇડ? ડિનારિક, ઓર્મેનોઇડ કે ઓસ્ટ્રેલોઇડ? મોંગોલોઇડ, અલ્પાઇન કે ઓર્મેનોઇડ? ડી અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ? તો શું આવશે? ડી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. હવે 64 કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે? નેગ્રીટો, દ્રવિડ, ઓસ્ટ્રેલોઇડ કે ઓર્મેનોઇડ? તો નેગ્રીટો. 65 આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? કલમ 51 કમાં, કલમ 57 જમાં, કલમ 48 છમાં કે કલમ 51 છમાં? તો કલમ 51 કમાં. 66 અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી? દ્રવિડો, મોંગોલોઇડ, આર્યો નોર્ડિક કે ઓસ્ટ્રેલોઇડ? તો આર્યો નોર્ડિક. 67 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. ગૌરવર્ણ બદામી આંખો દ્રવિડો, શ્યામવર્ણ વાંકડિયા વાળ નેગ્રીટો હબ્સી, શ્યામ રંગ ચપટું નાક ઓસ્ટ્રેલોઇડ, પીળો વર્ણ ચપટો ચહેરો મોંગોલાઇડ? તો શું આવશે? ગૌરવર્ણ બદામી આંખો દ્રવિડો. હવે 68 નીચેના જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ પસંદ કરો? સાચો વિકલ્પ પસંદ કરો. તો આફ્રિકા. આફ્રિકાની સામે આવશે ડી નિગ્રો, નેગ્રીટો હબ્સી. આપણે એને ધ્યાન રાખવાનું છે કે લાઇનમાં આવવા જોઈએ. અગ્નિ એશિયા એટલે કે સી નિષાદ, મધ્ય એશિયા એટલે કે બી ડિનારક અને ઉત્તર પશ્ચિમ ચીન એટલે કે એ કિરાત. એટલે આપણે સી નંબરનું જોડકું આવશે. હવે 69 દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનાઓમાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
હિન્દી, તમિલ, કન્નડ કે મલયાલમ? તો હિન્દી. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? શારદાપીઠ સોમનાથ, પોળો ઉત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, સીદી સૈયદની જાળી ભાવનગર? તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. હવે 71, ભારત સમૃદ્ધ ખાલગીયા વારસો ધરાવતો દેશ છે. પૌરાણિક, સાંસ્કૃતિક કે સામાજિક? તો સાંસ્કૃતિક. 72, પ્રાચીન ભારતમાં હસ્તકલા, શબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ખાલી જગ્યા કલાઓ પ્રવર્તતી હતી. 64, 68 કે 54? તો 64. 73, આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન ખાલી જગ્યા વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે. રસાયણ, વાસ્તુ કે યોગ? તો કઈ વિદ્યા આવે? યોગ. 74, આજે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. 5 જૂન, 21 જૂન કે 5 સપ્ટેમ્બર? તો બી આવશે 21 જૂન. 75, માનવ જીવન અને ખાલગીયા વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. માટી, વૃક્ષો કે હસ્તકલા? તો શું આવશે? માટી. હવે છે 76, કુંભારનો ચાકડો માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. લુહારકામ, સુથારકામ કે માટીકામ? તો સી માટીકામ. 77, કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. ટેરાકોટા, ડેરાકોટા કે જેમાકોટા? તો શું આવશે? ટેરાકોટા. 78, દક્ષિણ ભારતમાં ખાલી જગ્યામાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. મદુરાઈ, કાંચીપુરમ કે નાગાર્જુન કોંડા? તો શું આવશે? નાગાર્જુન કોંડા. હવે 79, ગુજરાતમાં ખાલી જગ્યામાંથી હાથથી બનાવેલા માટીના જૂના અવશેષો મળી આવ્યા છે. મોઢેરા, લાંગણજ કે ગોઝારિયા? તો શું આવશે? બી લાંગણજ. હવે 10, વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. અકીક, પથ્થર કે માટી? તો સી માટી. 81, મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું. હાથ વણાટ, કાતણ વણાટ કે હસ્તકલા? તો કાતણ વણાટ. હવે 82, પ્રાચીન સમયથી ભારત ખાલગીયા ક્ષેત્રે જાણીતું છે. વસ્ત્રવિદ્યા, ધાતુવિદ્યા કે રસાયણ વિદ્યા? તો વસ્ત્રવિદ્યા. હવે 83, ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો. તો કોલકાતા, બનારસ કે ઢાકા? તો શું આવશે? ઢાકા. હવે 84, ઢાકાની સાડી ખાલી જગ્યામાંથી પસાર થતી હતી. ભૂંગળ, વીંટી કે કળશ? તો બી વીંટી. હવે 85, ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન તે વખતના ખાલી જગ્યામાં અનેક કારીગરો, સાળવીઓ આવીને વસ્યા હતા. પાટણ, અમદાવાદ કે વિસનગર? તો પાટણ. 86, પાટણના ખાલી જગ્યાનો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. ઘરેણા, પટોળા કે રમકડા? તો પટોળા. 87, પાટણમાં બનતા રેશમી વસ્ત્ર ખાલી જગ્યાને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. બેવડયુક્ત, બેવડપક્ત કે બેવડયુક્ત? તો શું આવશે? બેવડયુક્ત. હવે 88, હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી ખાલી જગ્યા પર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું. મૂર્તિઓ, પૂતળીઓ કે ઈંઢોણીઓ? તો મૂર્તિઓ. હવે 89, સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને ખાલી જગ્યાના પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે. રાજસ્થાન, કચ્છ કે પંજાબ? તો કચ્છ. હવે 90, ગુજરાતના ખાલી જગ્યા જેતપુર, ભુજ અને માંડવી સહિત વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો જાણીતા છે. જોનપુર, પાલનપુર કે જામનગર? તો સી જામનગર. 91, ભારતમાં જરીકામના હુન્નર માટે ખાલી જગ્યા શહેર જાણીતું છે. સુરત, બનારસ કે રાજકોટ? તો સુરત. 92, પાષણ યુગ પછીના ધાતુયુગમાં ખાલી જગ્યા વિકસી. કાષ્ઠકલા, કૃષિ વિદ્યા કે ધાતુવિદ્યા? તો ધાતુવિદ્યા. 93, યુદ્ધોમાં વપરાતી ખાલી જગ્યામાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. મશકો, ઢાલ કે પખાજ? તો શું આવશે? ઢાલ. 94, ખાલી જગ્યા કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા. તો લોથલ.
95 ગુજરાતમાં ખાલી જગ્યા ફર્નિચર તથા લાકડાના હિંચકા માટે જાણીતું છે. ઈડર, સંખેડા કે કપડવંત? તો સંખેડા. 96 ગુજરાતમાં ખાલી જગ્યાના રમકડા જાણીતા છે. સંખેડા, જામનગર કે ઈડર? તો સી ઈડર. 97 રાજસ્થાનનું ખાલિયા શહેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. બિકાનેર, અજમેર કે જયપુર? તો બિકાનેર. 98 ખાલી જગ્યા એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તકીક, કકીક કે અકીક? તો સી અકીક. 99 મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કલ્સિડોનિક પથ્થરોને ખાલિયા તરીકે ઓળખવામાં આવે છે. અકીક, કકીક કે આરસપહાણ? તો અકીક. હવે 100 અકીકના પથ્થરોને અલંકારોમાં ખાલી જગ્યા જડવા માટે મોકલવામાં આવે છે. જેતપુર, ખંભાત અને ભુજ? તો ખંભાત.